સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી છે. ન્યૂ કાસાનગર અને કોસાડ આવાસ વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા ત્યાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા. સ્થળ પર કોર્પોરેટર વિજયભાઈ ભાટિયા અને કોર્પોરેટર રાજેન્દ્રભાઈ પટેલ હાજર રહીને સમગ્ર કામગીરીની દેખરેખ રાખી. તેમણે અસરગ્રસ્ત પરિવારો સાથે મુલાકાત લઈને જરૂરી સહાય અને માર્ગદર્શન પૂરું પાડ્યું. વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નાગરિકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા સૂચના અપાઈ. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.